અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે અનેક કાર્યક્રમોના આયોજનો થાય છે. વ્યાખ્યાન શ્રેણી, એવોર્ડ અર્પણ, દર રવિવારે બાળકોને કેન્દ્રમાં રાખીને એક 5 મિનિટની બાળવાર્તા, રોજે રોજ નવી નવી વાચન સમૃદ્ધિ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પીરસાતી રહે છે. ભદ્રંકર વ્યાખ્યાન શ્રેણી 2006થી શરૂ થઈ છે. આજે તો એમાં 300થી પણ ઉપર વ્યાખ્યાનો થઈ ગયા છે. દર મહિને 2 વ્યાખ્યાન યોજાય છે. આ વ્યાખ્યાન ઓનલાઈન પ્રસ્તુત થાય છે. આજે આપણે સંસ્કૃતના વિદ્વાન શ્રી હર્ષદેવ માધવને સાંભળવા છે. આમ તો એમનું આખું નામ હર્ષદેવ જાની છે, પણ તેઓ જાણીતા છે હર્ષદેવ માધવના નામે. સંસ્કૃતના ઊંડા અભ્યાસી, HK આર્ટ્સ કોલેજમાંથી સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ સેવાનિવૃત્ત થયા છે. વિદ્યાર્થીઓની પેઢીને તૈયાર કરવી
એની સાથે સાથે સંસ્કૃત સાહિત્યમાં સર્જન કરવું, આ બધી જ પ્રવૃત્તિઓ સમાંતર પ્રવૃત્તિ એમની ચાલતી રહી છે. એમણે 31 જેટલા સંસ્કૃતમાં કાવ્ય ગ્રંથો આપ્યા છે અને ગુજરાતીના કાવ્ય સંગ્રહો 5 જેટલા આપણને એમની પાસેથી મળે છે. આ ઉપરાંત નાટક, ટૂંકી વાર્તા, આધુનિક સંસ્કૃત સાહિત્ય અને વિવેચન એ તો ખરું જ ખરું. એમની પાસે 18 વિદ્યાર્થીઓએ પીએચડીનું માર્ગદર્શન મેળવી અને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. 6 વિદ્યાર્થીઓએ એમફિલની પદવી પ્રાપ્ત કરી છે. એટલે સતત વિદ્યાર્થીમય હર્ષદેવભાઈ રહ્યા છે એમ કહીએ તો એમાં ખોટું નથી. એમને 22 જેટલા એવોર્ડ અને 22 જેટલા સન્માનપત્રો પણ મળ્યા છે. જો એ બધાની જ યાદી બોલું ને તો મને લાગે છે હર્ષદેવભાઈને તમારે ન સાંભળવા પડે ને આ યાદી જ સાંભળવી પડે. એટલે આપણે 22 જેટલા એમને એવોર્ડ અને 22 જેટલા સન્માનપત્રોથી તેઓ સન્માનિત થયા છે. અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, નેપાળી, બંગાળી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડા, પંજાબી, સિંધી, મરાઠી અને ઓડિયા જેવી ભાષાઓમાં એમના પુસ્તકોના અનુવાદ થયા છે. ખાસ કરીને એમનું રસક્ષેત્ર વેદ, પુરાણ, તંત્રશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર રહ્યા છે. આમ વિશાળ વાંચન, વિશાળ રસક્ષેત્ર ધરાવતા હર્ષદેવભાઈ આજે આપણને ભારતીય જ્ઞાન પરંપરામાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, વૈશ્વિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ એના વિશે વાત કરવાના છે. આવો હર્ષદેવભાઈને સાંભળીએ. માલાશ્રુણી પુસ્તકપાશહસ્તં બાલાંબિકાં શ્રીલલિતાં કુમારીં કુમારકામેશ્વરકેલિલોલાં નમામિ ગૌરીં નવવર્ષવૈષાં. ગમ ગણપતયે નમઃ, ગુમ ગુરુભ્યો નમઃ. જ્ઞાનમ પરમ ધીમહિ એ વાક્યનું જાણે મૂર્ત રૂપ હોય એવું ગુજરાત વિશ્વકોશ ભવન, એના દર્શન માત્રથી પણ પવિત્ર થઈ જવાય. વિશ્વમય જ્ઞાનસાગર જેવી એની અસ્મિતા. આ ભવનના 2 આધાર સ્તંભો, એમાં આદરણીય ધીરુભાઈ ઠાકરનું હું પુણ્ય સ્મરણ કરું છું, એમને વંદન કરું છું. અને વિશ્વકોશની ધુરાને આજે ધારણ કરી રહ્યા છે એવા પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, એમની અથાક મહેનત અને એમનું એક વિઝન, એને કારણે વિશ્વકોશ એ ભારતની નામાંકિત સંસ્થા બની ગઈ છે. ભગવદ્ ગીતા 15મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે બહુ સુંદર વાત કરી છે. યદ આદિત્યગતમ તેજો જગદ ભાસયતે ખિલમ યદ ચંદ્રમસી યદ ચાગ્નો તત્તેજો વિદ્યમામકમ. ભગવાન અર્જુનને કહે છે કે જે આદિત્ય, જે સૂર્યમાં તેજ રહેલું છે, જે આખા જગતને અજવાળે છે, જે તેજ ચંદ્રમાં રહેલું છે અને જે તેજ અગ્નિમાં રહેલું છે, એ તેજ મારું તેજ છે, એટલે પરમેશ્વરનું તેજ છે. આગળનો શ્લોક છે ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમ ઓજસા. ગામ એટલે પૃથ્વી. પૃથ્વીમાં હું પ્રવેશીને મારા ઓજસથી સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક.
હું બધી ઔષધિઓનું પોષણ કરું છું, રસાત્મક એવો ચંદ્ર બનીને. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું વૈશ્વાનર થઈને પ્રાણીઓના દેહમાં રહું છું અને પ્રાણ અને અપાનથી યુક્ત એવો 4 પ્રકારના ભોજનને હું પાચન કરું છું, પકાવું છું. ભગવાન કૃષ્ણે આ શ્લોકમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એનું આધ્યાત્મિક મહત્ત્વ અને એમાં ઈશ્વરની જે આભા, એનું તેજ જે આ 3 પદાર્થોમાં જોડાયેલું છે, ઝીલાયેલું છે, એની વાત કરી છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આ ભૌતિક પદાર્થો નથી. વિજ્ઞાનની પ્રગતિને લીધે આપણે ધીમે ધીમે સૂર્યને એક તારો માની લીધો, ચંદ્રને એક ઉપગ્રહ માની લીધો અને અગ્નિને આપણે કશુંક બાળવાની પ્રક્રિયા સાથે જોડી દીધું. એના આધ્યાત્મિક મહત્ત્વને આપણે ભૂલી ગયા. હું આપને એમ કહું કે મારા શરીરની અંદર આ 3 તત્વો છે, મારા શરીરમાં સૂર્ય છે, મારા શરીરમાં ચંદ્ર છે અને મારા શરીરમાં અગ્નિ છે, તો લોકોને હસવા જેવી વાત લાગે. પણ આધ્યાત્મિક રીતે આ વાત એકદમ સાચી છે અને પૃથ્વીના સમગ્ર પ્રાણીઓમાં આ 3 તત્વો એ જોડાયેલા છે. કેમ કે એના સિવાય જિંદગી ચાલે એમ જ નથી. માણસનું પ્રાણ છે એ આ 3 વસ્તુઓ સિવાય ટકે એમ જ નથી. મારું જે મૂલાધાર ચક્ર છે, જેને હું નાભી ચક્ર કહું છું, એ નાભી ચક્રમાં અગ્નિ બેઠેલો છે. કેમ કે અગ્નિ તત્વની સાથે જોડાયેલું છે. બીજે જે સૂર્ય છે, એ સૂર્ય મારા ભાલ પ્રદેશની અંદર બિરાજે છે, જ્યાંથી મને મંત્રોનું દર્શન થાય છે, મંત્રો મને દેખાય છે, મંત્રો સમજાય છે, જે ભગવાન શિવની 3જી આંખ છે. તો એ રીતે સૂર્ય છે, સૂર્યનું સ્થાન એ ભાલ પ્રદેશમાં છે. અને મારા મસ્તકમાં, જેનું યોગની ભાષામાં જેને સહસ્રાર દલ કમલ કહેવાય છે, એ સહસ્રારની અંદર ભગવાન ચંદ્ર અમૃત વર્ષા કરી રહ્યા છે. એટલે આ 3 તત્વો અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એની પ્રત્યેક સ્થળે, પ્રત્યેક ક્ષણે આપણને એની હાજરી અનુભવાય છે. યોગશાસ્ત્રની ભાષામાં આપણે વાત કરીએ તો જે જમણી નાડી છે, જમણું નસકોરું છે, એ પિંગલા નાડી છે, જેને સૂર્ય નાડી કહેવામાં આવે છે. ડાબી બાજુનું જે નસકોરું છે એ ચંદ્ર નાડી છે, એનું એ ઈડાન છે, પણ એની અંદર ચંદ્રનો પ્રવાહ વહે છે. તો એ રીતે સૂર્ય અને ચંદ્રની 2 ગતિથી જ જીવન સતત વહેતું રહે છે, સતત સ્પંદિત થાય છે. તો એ રીતે સૂર્ય અને ચંદ્ર કેટલા મહત્વના આ 2 તત્વો છે એ ખ્યાલ આવશે. સૂર્ય છે એ જમણી બાજુથી સંચરણ કરે છે શરીરમાં અને પ્રાણના રૂપમાં એ 72,000 નાડીઓને શોષે છે. ચંદ્ર ડાબી બાજુથી સંચરણ કરે છે અને એ 72,000 નાડીઓને પોષે છે. ચંદ્ર પોષક છે, સૂર્ય શોષક છે અને અગ્નિ દાહક છે. આ 3 તત્વો જ્યાં સુધી શરીરમાં સતત કોઈ પણ પ્રાણીના શરીરમાં અથવા પૃથ્વીમાં અથવા બ્રહ્માંડમાં જ્યાં સુધી એ સ્પંદિત થાય છે, ત્યાં સુધી જ જીવન છે, ત્યાં સુધી જ ચેતના પ્રવાહ છે. એટલે એક તરફ શોષણ થાય છે, બીજી બાજુ પોષણ થાય છે અને આ બંનેની સમતુલા જ્યાં સુધી જળવાય ત્યાં સુધી જીવન છે. જે સમયે ચંદ્ર પોષણ આપતો બંધ થઈ જાય, એ સમયે ધીમે ધીમે શરીર સુકાવા માંડે અને વૃદ્ધાવસ્થા શરીરમાં પ્રવેશ કરે. તો આ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એક આ દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં 3 મહત્વના પર્વો છે. એ 3 પર્વો છે: સૂર્ય પર્વ, અગ્નિ પર્વ અને સોમ પર્વ. આવા તહેવારોનું નામ તો આપણે સાંભળ્યું જ નથી. સૂર્ય પર્વ એટલે મકર સંક્રાંતિ.
જે વખતે સૂર્ય છે એ ઉત્તરાયણનો થાય છે અને એની સાથે સૂર્યના તડકાની આપણને જરૂર પડે છે ઠંડીમાં. સૂર્યના તડકાથી આપણામાં ઉષ્મા આવે છે, શરીર પ્રફુલ્લિત થાય છે. આ સૂર્ય પર્વને આપણે આનંદથી માણીએ છીએ, પણ એની સાથે બીજી એક વાત જોડાયેલી છે ખગોળશાસ્ત્રની રીતે, ભૂગોળશાસ્ત્રની રીતે, કે મકર સંક્રાંતિનો પવન એ નવા વર્ષની દિશા નક્કી કરે છે, નવું વર્ષ કેવું જશે એ નક્કી કરે છે. બીજું પર્વ છે અગ્નિ પર્વ છે, જેને આપણે હોલિકા કહીએ છીએ. હોળીમાં અગ્નિની જ્વાળા કઈ દિશામાં જાય છે એ દિશામાંથી વરસાદ આવશે એવી આગાહી થાય છે. હવે આપણે શહેરમાં રહ્યા છીએ એટલે આપણે આ બધી વસ્તુઓ ભૂલી ગયા છીએ. આપણો પ્રકૃતિની સાથેનો, સંસ્કૃતિ સાથેનો સંબંધ તૂટી ગયો છે. એટલે આપણે માટે તો મકર સંક્રાંતિ એટલે પતંગ ઉડાડવા સિવાયની કાંઈ ચીજ નથી. હોળી એટલે ખાલી આપણે રંગ ઉડાડીએ એ નથી. હોળી છે એ નવા ધાન્યનો તહેવાર છે. એ દિવસે નવું ધાન્ય ઉગ્યું હોય ખેતરોમાં અને એ વખતે જે ઉલ્લાસ હોય એને કારણે એ ધાન્યને અગ્નિમાં હોમ કરવાનો જે એક ધાન્ય હોમ છે, હોળી છે. અને એ રીતે હોળીને જુઓ તમે તો એક પવિત્રતા એની સાથે જોડાયેલી છે. અને ત્રીજું પર્વ છે એ સોમ પર્વ, ચંદ્ર પર્વ છે, જેને આપણે શરદ પૂનમ કહીએ છીએ. શરદ પૂનમ છે એ તમારા સહસ્રાર ચક્રની સાથે તમને જોડે એવો તહેવાર છે. પણ શરદ પૂનમ આપણે માટે દૂધ પૌવા ખાવાનો તહેવાર છે, બીજું કશું જ નથી. અને દૂધ પૌવા આપણે ઘરમાં બેસીને ખાઈએ છીએ. ચંદ્રના કિરણો પડે અને પછી એ દૂધ પૌવા જો ખાવામાં આવે તો એનાથી શરીરને જે આધ્યાત્મિક ઉર્જા મળે એ તો જે સમજી શકતા હોય એને સમજાય. ઈશ્વરાનંદ ગિરી કરીને એક મહાત્મા છે, એમણે એક બહુ સુંદર પુસ્તક લખ્યું છે શ્રી વિદ્યા. એની અંદર એમણે બતાવ્યું છે કે શરદ પૂનમ છે એનું એક નામ છે કોજાગરી પૂનમ. એ દિવસે અમૃતની દેવી સાક્ષાત પૃથ્વી ઉપર આવે છે અને પૂછે છે કો જાગરતી, કોણ જાગે છે? જે માણસ જાગતો હોય એને હું અમૃત આપવા માટે તૈયાર છું. પણ માણસનું નસીબ એવું ક્યાંથી કે અમૃત પામી શકે. તમે જુઓ તો શિવજીની 3 આંખો છે. જ્ઞાન ચક્ષુ જે સૂર્ય છે, ક્રિયાશક્તિ છે એ ઉર્જા છે, અગ્નિ છે, અને ઈચ્છા શક્તિ છે મન અથવા ચંદ્ર છે. આપણા જીવનની 3 અવસ્થાઓ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા. બાળપણ છે એ અગ્નિની ઉપાસના છે, કેમ કે એમ આપણે જ્ઞાનાગ્નિ ભેગો કરીએ છીએ. બ્રહ્મચર્યાશ્રમની અંદર જ્ઞાનરૂપી અગ્નિની ઉપાસના કરીએ છીએ. યજ્ઞ સંસ્કૃતિમાં આપણે મોટા થઈએ છીએ. યુવાની છે એ સૂર્યની અવસ્થા છે કે ધીમે ધીમે માણસનો ઉદય થાય છે, એની કીર્તિનો, એની સમૃદ્ધિનો, એના ગૃહસ્થાશ્રમનો. અને સૂર્ય છે ક્રિયાશક્તિનું પ્રતીક છે. અને વૃદ્ધાવસ્થા છે સૌમ્યાવસ્થા છે. એટલે ધીમે ધીમે ચંદ્ર જેવી શાંતિ, શીતળતા અને બીજાને સુખી કરવાની ભાવના એ વૃદ્ધાવસ્થામાં આવે છે. આ રીતે આપનું આખું જીવન જ એ અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સાથે જોડાયેલું છે. જગતની રીતે જોવા જઈએ તો પુરુષ એ સૂર્ય છે, સ્ત્રી છે એ ચંદ્ર છે, અને એના દ્વારા જે બાળક આવે છે, બાળક અગ્નિ સ્વરૂપ છે. બાળક છે એ કેટલું તેજસ્વી, તરવરિયું હોય, એનામાં અગ્નિની જેવી સ્ફૂર્તિ હોય. સૂર્ય છે જમણા નસકોરામાં એનો સંચાર થાય છે, ડાબું નસકોરું છે એની અંદર ચંદ્રનો સંચાર થાય છે. અને એટલા માટે સૂર્ય છે આત્મા છે અને મન એ ચંદ્ર છે. વેદ કહે છે કે સૂર્ય આત્મા જગતસ્તસ્તુ કશ્ચ અને ચંદ્રમાં મનસો જાત. ભગવાન વેદે આ 2 વસ્તુ કીધેલી છે કે ચંદ્ર છે મન છે. પુરુષ છે બુદ્ધિથી વિચારે, સ્ત્રી છે લાગણીથી વિચારે. કેમ કે એકમાં સૂર્યનું પ્રાધાન્ય છે, બીજામાં ચંદ્રનું પ્રાધાન્ય છે. આની સાથે ગર્ભ વિજ્ઞાન જોડાયેલું છે. શિવ સ્વરોદય નામનું એક બહુ સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે, સમજવા જેવું છે. જો વિવાહ પછી
પ્રથમ રાત્રિએ સ્ત્રી પુરુષના મેળાપ સમયે જો પુરુષ અને સ્ત્રી બંનેની નાડી જો સૂર્યનાડી ચાલતી હોય તો પુત્ર ઉત્પન્ન થાય છે. જો બંનેની નાડી એ ચંદ્ર નાડી ચાલતી હોય તો દીકરીનો જન્મ થાય છે. અને પ્રાણ જો સુષુમ્ના નાડીમાં વહેતો હોય તો એ નપુંસક બાળક જન્મે છે. આ શિવ સૂર્યોદય પ્રમાણે આ વાત છે. અને એટલા માટે ચરક સંહિતામાં પણ આ વાત કરી છે કે સ્ત્રી અને પુરુષનો મેળાપ થાય ત્યારે કેવી રીતે બેસવું, કેમ પગ રાખવા, કઈ દિશામાં સૂવું. કારણ કે આની સાથે તો એક શાસ્ત્ર નથી, આની સાથે અનેક શાસ્ત્રો જોડાયેલા છે. એટલે સૂર્ય અને ચંદ્ર એ ભૌતિક પદાર્થોને માન્યા આપણે એટલા માટે આપણે ઘણું બધું ગુમાવી દીધું છે. આગળ વાત કરીએ તો જ્યારે શ્વાસ પ્રવેશે છે ત્યારે હ ઉચ્ચાર થાય છે, શ્વાસ બહાર નીકળે છે ત્યારે સ ઉચ્ચાર થાય છે. અને એ રીતે હમસહ 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 એ અજપાજપ ગાયત્રી મંત્ર આપોઆપ બોલાતો જાય છે. હ છે એ સૂર્ય છે અને સ છે એ ચંદ્ર છે, જે આગમશાસ્ત્રોમાં આની વિશે વધારે વાત છે. આગળ જે યોગીઓ છે એમ કહે છે કે રાત્રે જે ચંદ્ર સ્વરને રોકી શકે અને દિવસે જે સૂર્ય સ્વરને રોકી શકે એ સાચો યોગી બને. આપણે મોટે ભાગે દિવસે આપણે સૂર્ય સ્વર વધારે ચાલતો હોય અને રાત્રે ચંદ્ર સ્વર વધારે ચાલતો હોય. જ્યારે આપણે જાગીએ ત્યારે કયું નસકોરું ચાલે છે એના પરથી આપણા સ્વરનો ખ્યાલ આવે. અને એટલા માટે કાર્યો કરવાના છે એના વિશે પણ શિવ સૂર્યોદયમાં આપેલી છે વાત કે સોમ, બુધ, શુક્ર આ બધા સૌમ્ય વાર છે, રવિ, અને બાકીના જે વાર છે મંગળ અને શનિ એ ઉગ્રવારો છે. એટલે ઉગ્રવાર હોય ત્યારે સૌમ્ય કર્મો ન થાય, જ્યારે સૌમ્ય વાર હોય ત્યારે ઉગ્ર કર્મો ન થાય. આવી રીતે એ આખું વિભાજન કર્યું છે. હવે આપણા શાસ્ત્રોમાં એકાદશીનું શું મહત્વ છે? એકાદશીને કેમ આપણે પવિત્ર માનીએ છીએ? એનું કારણ એ છે કે એકાદશીને દિવસે પ્રાણ સુષુમ્ના નાડીમાં પ્રવાહિત હોય છે અને એ દિવસે આપણું ઈશ્વર સાથેનું અનુસંધાન સૌથી વધારે થઈ શકે છે. મંત્રશાસ્ત્ર નામનું એક બીજું શાસ્ત્ર છે આગમોની અંદર. મંત્રશાસ્ત્રમાં તો હજુ આપણે ડૂબકીએ મારી નથી, એવું ગહન શાસ્ત્ર છે. કાંઠે બેસીને છપછપિયા કરતાં કરતાં કેટલુંક જે જાણવા મળ્યું એના વિશે વાત કરું છું. દેવતાઓના મંત્રો છે એ જો કરીએ ત્યારે સૂર્ય નાડી ચાલતી હોય તો ફળ આપે. દેવીઓના મંત્રો જો આપણે કરતા હોઈએ, માતાજીની ઉપાસના કરતા હોય તો ચંદ્ર નાડી ચાલતી હોય, એ રીતે આપણો પ્રાણ સંચરિત થવો જોઈએ. એટલા માટે મંત્રો કરતાં પહેલાં 3 પ્રાણાયામ કરવામાં આવે છે. અને દેવીના મંત્રો વખતે ડાબો નસકોરું ચાલે, ચંદ્ર નાડીમાં પ્રાણ સંચરિત થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને ખાસ કરીને દેવતાઓના મંત્રો એ દિવસે કરાય છે, દેવીના મંત્રો એ રાત્રે કરવામાં આવે છે. પ્રાણતોષિણી તંત્ર નામના એક તંત્ર ગ્રંથમાં આ વાતનો ઉલ્લેખ છે. કેટલું મહત્વ છે ચંદ્રનું? ચંદ્ર ઉપરથી આપણા નામો પડે છે. ચંદ્રની સાથે નક્ષત્ર વિદ્યા જોડાયેલી છે. નક્ષત્ર વિદ્યા વિશે તો આપણે કશું વાંચ્યું જ નથી, જાણતા જ નથી. પણ નક્ષત્ર વિદ્યાથી આખું ભવિષ્ય નક્કી થાય છે માણસનું. એના દ્વારા કૃષિ નક્કી થાય છે, એના દ્વારા વરસાદ નક્કી થાય છે. કયા નક્ષત્રમાં વરસાદ આવશે, કેટલું આવશે, એ નક્ષત્ર વિદ્યા જાણનારા માણસો એ કહી દે છે. આપ જાણતો હું બહુ ગંભીરતાથી નથી કહેતો, પણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે હવામાન ખાતું છે ઘણીવાર ખોટું પડે છે અને અંબાલાલ પટેલ સાચા પડે છે, કેમ કે એને નક્ષત્ર વિદ્યાનો અભ્યાસ છે. નક્ષત્ર છે એ કયું નક્ષત્ર હોય તો નક્ષત્ર, આપણે દાખલા તરીકે આપણે બદલી વાક્યો છે ગુજરાતીમાં, તો એમાં લખેલું છે કે ભાઈ જો વર્ષે મઘા તો થાય ધાનના ઢગા. મઘા નક્ષત્ર વર્ષે એટલે ખેડૂતો રાજી થઈ જાય કે હવે અનાજ પુષ્કળ પાકવાનું છે.
મહાત્મા વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, એની અંદર આ બધી વિગતવાર ચર્ચા કરી છે. જો આપણી પાસે એ ઉથલાવવાનો સમય હોય તો 3 મહત્વના મંત્રો છે શાસ્ત્રોમાં, અને 3 મંત્રો વૈદિક મંત્રો છે. સૂર્ય મંત્ર છે એ ગાયત્રી મંત્ર છે, જેના દ્વારા સૂર્યની ઉપાસના થાય છે. ઋગ્વેદ એ મુખ્ય વેદ છે. અગ્નિ વિદ્યા એનો મુખ્ય મંત્ર છે જાત વેદ મંત્ર. જાત વેદ સે સુનવામ સોમ મરાતી યો નિદહાતિ વેદ સ ન પરસતતિ દુર્ગાણી વિશ્વાનાવેવ સિંધુર દુરિતાગ્નિ. આવો એક મંત્ર છે. આ મંત્રની અંદર અગ્નિ વિદ્યા રહેલી છે, અને મંત્ર વેદતા માણસો છે એ જાણે છે કે આ આગ્નેયાસ્ત્ર છે. પ્રાચીન ગ્રંથોની અંદર આપણે વાંચીએ છીએ કે એમણે આગ્નેયાસ્ત્ર છોડ્યું એટલે એમાંથી અગ્નિ વરસવા માંડે, જેને આપણે આજની ભાષામાં મિસાઇલ કહીએ છીએ. તો એ આગ્નેયાસ્ત્રનો મંત્ર જાતવેદ મંત્ર છે. અને ત્રીજો જે મંત્ર છે ચંદ્રનો મંત્ર, એની સાથે મધુ વિદ્યા જોડાયેલી છે. મધુ વિદ્યા એ એક અદ્ભુત વિદ્યા છે. બ્રાહ્મણ ગ્રંથોમાં એનું વિશેષ વર્ણન છે, છાંદોગ્ય ઉપનિષદમાં છે, અને આગમ ગ્રંથોમાં એના વિશે વિગતવાર વાત છે. મધુ વિદ્યા વિશે બ્રાહ્મણ ગ્રંથોમાં ઋષિ કહે છે કે જે લોકો મધુ વિદ્યાનું રહસ્ય જાણે છે એને માટે દિવસે પણ મધુ વરસે છે, રાત્રે પણ મધુ વરસે છે. એનું આખું શરીર એ મધુમય બની જાય છે. એ સૂર્યમાંથી, ચંદ્રમાંથી, અગ્નિમાંથી, પવનમાંથી અગ્નિને મેળવી શકે છે. તો એ મધુ વિદ્યા એ ચંદ્ર વિદ્યાની સાથે જોડાયેલી છે. પૂનમ સુધીની જે તિથિઓ છે, એકમથી શરૂ કરીને પૂનમ સુધીની તિથિઓ, એ તિથિઓના નામો છે, એની ઉપાસના છે. અને એ ઉપાસના દ્વારા એ તિથિની જે મુખ્ય દેવી હોય એ તમારા મસ્તિષ્કની અંદર એ મધુ વિદ્યાનો વરસાદ, મધનો વરસાદ કરે છે. અને એ માણસ છે અમરત્વની નજીક પહોંચી જાય છે. એનું સહસ્રાર દલમાંથી એ મધુના ટીપા પડે છે. પણ આ તો યોગીઓનું અને સાધકોની વાત છે. પણ મધુ વિદ્યા એક અદ્ભુત વિદ્યા છે. અને એનાથી આગળ હવે આ જે 3 મંત્રો છે, ગાયત્રી મંત્ર, જાતવેદ મંત્ર, ત્રીજો ત્રંબક મંત્ર, આ 3 મંત્રો દ્વારા બલાતી બલા વિદ્યા નામની એક વિદ્યાનો મંત્ર બને છે, જેના દ્વારા રામે જે અરણ્ય હતું એની અંદર 14 થી 20,000 રાક્ષસોને મારી નાખ્યા હતા બલાતી બલા વિદ્યા દ્વારા. અને એ વિદ્યા દ્વારા, આ 3 મંત્રો દ્વારા શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યાના મંત્રો બનાવેલા, અને એના દ્વારા એ મરેલા અસુરોને ફરી જીવતા કરી શકતા હતા. અને આ જ મંત્રો દ્વારા શતાક્ષરી ગાયત્રી નામનો એક મોટો ગાયત્રી મંત્ર બને છે. એટલે મંત્રશાસ્ત્રની રીતે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, એની ઉપસ્થિતિ, એનું આરાધના, એની સાધના ખૂબ મહત્વની છે. કૌશિતિકી બ્રાહ્મણ ઉપનિષદમાં 3 મંત્રો આપ્યા છે. આપ્યાયસ્વ, આપ્યાયમાનો, યમાદિત્યા, આવી 3 ઋચાઓ છે. અને આ 3 ઋચાઓનો જે પાઠ કરે છે, એને જે સમજે છે, એને અચૂક સંતાનની પ્રાપ્તિ થાય છે, એવું આ ઉપનિષદ કહે છે. છાયા જ્યોતિષ નામનું એક આપણું મોટું જ્યોતિષનું શાસ્ત્ર છે. ઘણું ખરું ગુપ્ત પણ છે અને લુપ્ત પણ છે. પણ છાયા જ્યોતિષમાં સૂર્યના પડછાયામાં મનુષ્યની છાયા પડતી હોય એને આધારે એનું ભવિષ્ય કથન થાય છે, જે વિદ્યા લગભગ આજે લુપ્ત થઈ ગઈ છે. હવે દરેક પદાર્થની કલાઓ છે.
પરમાત્મા છે એ 16 કલાઓ, ષોડશ કલાવાન પુરુષ એવું કહેવાય છે. અગ્નિ છે, અગ્નિની 12 કળાઓ છે. એમાં ધૂમ્રાર્ચી કલા, ઉષ્મા કલા, જ્વલિની કલા, જ્વાલિની કલા, વિસ્ફુલિંગની કથા, સુશ્રી કલા, સુરૂપા કલા, કપિલા કલા, અવ્યવાહિની કલા અને કવ્યવાહિની કલા. સૂર્યની પણ 12 કળા છે. તાપિની, તપિની, ધુમ્રા, મરીચી, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી, ક્ષમા. ચંદ્ર છે, ચંદ્રની 16 કળાઓ છે. એટલા માટે આપણે 16 કળાએ ચંદ્ર ખીલ્યો એમ આપણે કહીએ છીએ, પણ એ 16 કળાઓ કઈ છે એની આપણને જાણકારી નથી. અમૃતા કલા, માનદા કલા, પુષા કલા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા, પૂર્ણામૃતા. તો આ રીતે આ કલાઓની ઉપાસના એ જે આગમવેદ લોકો છે એ કરે છે. 3 પાત્રની અંદર મંત્રોનું આવાહન કરવામાં છે, અગ્નિનું આવાહન કરવામાં છે. અગ્નિની 12 કળાઓ પહેલા પાત્રમાં, બીજા પાત્રની અંદર સૂર્યની 12 કળાઓ અને ત્રીજા પાત્રમાં એ 16 કળાઓનું આવાહન કરવામાં આવે અને એના મંત્રો દ્વારા એ આરાધના કરવામાં આવે છે. અને પછી છેવટે જે વિશિષ્ટ દેવી છે, વિશિષ્ટ દેવ છે, એની કલાઓની આરાધના કરીને એક આખું પૂજા વિધિ થાય છે. જ્યોતિષની રીતે જોઈએ તો ચંદ્ર છે, સ્ત્રી ગ્રહ છે, સુશીલ છે, પ્રામાણિક છે, બુદ્ધિશાળી છે, ડરપોક છે, આળસુ છે, અસંતોષી છે, સુંદર છે, શોખીન છે. આવું ચંદ્રનું છે. જેનો સૂર્ય આજની ભાષામાં કંઈ પાવરફુલ હોય, શક્તિશાળી હોય, એનો આત્મવિશ્વાસ જબરજસ્ત હોય. અને ચંદ્ર જેનો મજબૂત હોય, ચંદ્ર સારો હોય, એ માણસ કલાઓનો શોખીન હોય, સાહિત્યકાર હોય, કલાકાર હોય, લાગણીશીલ હોય, એવો હોય. તો આ જ્યોતિષની રીતે આ બંને ગ્રહોની પોતપોતાની પ્રકૃતિઓ છે. ભાષા, આપણને એમ થાય કે ભાષાની સાથે વળી 3 તત્વોને શું સંબંધ છે? સૂર્ય, ચંદ્ર અને સૂર્ય ક્યાં, ચંદ્ર ક્યાં અને અગ્નિ ક્યાં? પણ માફ કરજો, આ જાણવા જેવી વાત એ છે કે સમગ્ર ભાષા એ સૂર્ય, ચંદ્ર અને અગ્નિથી ઉત્પન્ન થઈ છે, જે આપણે જાણતા નથી. 16 સ્વરો છે એ ચંદ્રથી ઉત્પન્ન થાય છે. એટલા માટે એની 16 સંખ્યા છે. વિશુદ્ધ ચક્રમાં 16 સ્વરોનું સ્થાન છે. સ્પર્શ વ્યંજનો એટલે ક થી શરૂ કરીને મ સુધીના જે અક્ષરો છે એ સૂર્યથી ઉત્પન્ન થાય છે. ય, ર, લ, વ, શ અને શ એ અગ્નિથી ઉત્પન્ન થાય છે. રસ્વ સ્વરો છે શિવ છે, દીર્ઘ સ્વરો છે શક્તિ છે, વિસર્ગ છે ચંદ્ર છે અને અર્ધ સ્વરો એટલે યર, લવ, અંતસ્થ એ અગ્નિ છે. તો આ રીતે આપણે જ્યારે ભાષા બોલીએ છીએ ત્યારે સતત સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું આપણી ભાષામાં મિશ્રણ થતું જતું હોય છે, જે વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. હવે આપણે આયુર્વેદ ઉપર આવીએ. આપણા આખું જે વર્ષ છે એ વર્ષના 2 વિભાગો છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. ઉત્તરાયણ સૂર્યના વર્ચસ્વવાળું અયન એટલે ષણમાસ છે અને દક્ષિણાયન એ ચંદ્રના પ્રભુત્વવાળું અયન છે. અને એટલા માટે ઉત્તરાયણ અને દક્ષિણાયન આનું આધ્યાત્મિક મહત્વ છે, આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ છે. આધ્યાત્મિક મહત્વ શું? ભગવદ્ ગીતા આપ ખોલો, ભગવદ્ ગીતાની અંદર શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિનો વિગતવાર ખ્યાલ આપેલો છે.
ભીષ્મે પોતાનું મૃત્યુ શા માટે રોકી રાખ્યું હતું? શા માટે એમણે ઉત્તરાયણમાં મૃત્યુ પસંદ કર્યું? કારણ કે ભગવદ્ ગીતા જે કહે છે એ પ્રમાણે જ્યારે ઉત્તરાયણમાં મૃત્યુ થાય છે ત્યારે એ આત્મા એ સૂર્યના માર્ગે આગળ વધે છે અને એની સદગતિ થાય છે. એટલે એનો જે માર્ગ છે, અગ્નિનો માર્ગ છે, અજવાળાનો માર્ગ છે, જ્યોતિનો માર્ગ છે, અને એ રીતે એ સૂર્યલોકને એ પામે છે. જે મૃતાત્મા દક્ષિણાયનમાં મૃત્યુ પામે છે એની કૃષ્ણ ગતિ થાય છે. એટલે એ આત્મા છે એ ધુમાડાના માર્ગે અને અંધકારના માર્ગે આગળ વધે છે અને ચંદ્રલોકમાં એ મૃતલોકની અંદર જઈને ફરી પાછો પૃથ્વી ઉપર જન્મ લે છે. આ એક આધ્યાત્મિક વાત થઈ. આયુર્વેદની રીતે જોઈએ તો આયુર્વેદના સૂત્રસ્થાન અધ્યાય 103માં ચરક સંહિતામાં ઋતુઓ વિશે વાત કરી છે. વસંત 2 મહિના છે, ચૈત્ર અને વૈશાખ. ગ્રીષ્મ જેઠ અને અષાઢ. વર્ષા શ્રાવણ અને ભાદરવો. શરદ આસો અને કારતક. હેમંત માક્ષર અને પોષ. હવે એમાં જેઠ અને અષાઢ અને માક્ષર અને પોષ આ 4 મહિનાઓ છે એની અંદર એ અંત આવે છે. શિશિર ઋતુ એમાં મહા અને ફાગણ એનો આદિકાળ છે અને ગ્રીષ્મ એટલે જેઠ અને અષાઢ, શ્રાવણ અને ભાદરવો એની અંદર માણસનું શરીર દુર્બળ બને છે, નબળું બને છે, એનું તેજ ઓછું થાય છે. વસંત એટલે કે ચૈત્ર અને વૈશાખ, આસો અને કારતક એની અંદર પ્રાણીનું બળ એ મધ્યમ હોય છે. ઓછી તાકાતની પણ થોડી એટલી બધી તાકાત પણ નથી હોતી. પણ ચરક સંહિતા પ્રમાણે આ જે 4 મહિના છે એટલે મહા અને ફાગણ, માક્ષર અને પોષ એની અંદર પ્રાણીને પાસે, મનુષ્યની પાસે ઉત્તમ બળ હોય છે અને એ વખતે એ પોતાની પૂરી શક્તિથી કાર્ય કરી શકે છે. અને એટલા માટે આયુર્વેદ એમ કહે છે કે ઉત્તરાયણની અંદર અગ્નિ તત્વની પ્રબળતા હોય છે. એની અંદર તીખા, તુરા, કડવા રસની વૃદ્ધિ થાય છે. એટલે આ રસથી સાવધાન રહેવું પડે, એ વધે. એટલે મોટે ભાગે આપણને જે પિત્ત જે વધારે થાય એ ઉનાળામાં થાય, ખાટા ઓડકાર આવે વગેરે, કેમ કે અગ્નિ તત્વ એ પ્રધાન હોય છે. દક્ષિણાયનમાં સોમ તત્વની પ્રબળતા હોય છે, ચંદ્ર બળવાન હોય છે, સ્નિગ્ધ રસની એ પ્રકૃતિ વધે છે એટલે કફ વધે છે. ઉત્તરાયણમાં પિત્ત વધે, દક્ષિણાયનમાં કફ વધે. ચંદ્ર બળવાન હોય ત્યારે વાત, પિત્ત અને કફ બગડે છે. કફ વધે અને વાયુનું જોર વધે. એટલા માટે દરેક ઋતુની અંદર કયો સમયગાળો છે વધારે સાચવવા જેવો છે એ આયુર્વેદ સમજાવે છે. પણ આની સાથે ઉત્તરાયણ અને દક્ષિણાયનની જે ગતિ છે એ પણ સમજવા જેવી છે. હવે આગળ રામની, આપણે ભગવાન રામની વિશે વાત કરીએ તો રામ છે સૂર્યવંશના છે. રામ છે અયોધ્યાથી લંકા જાય છે એટલે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે અને ફરી પાછા લંકાથી અયોધ્યા પાછા ફરે છે દક્ષિણ. એટલે તમે જો તો આખી જે સૂર્યની ગતિ છે એ જ ભગવાન રામની ગતિ છે. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ફરી પાછા ઉત્તર. એટલે આપણા શાસ્ત્રો, આપણા જે કાવ્યો, આપણા ઋષિઓ છે કેટલું બધું વિચારતા હોય છે, કઈ કઈ દ્રષ્ટિથી એ સમજવા જેવું છે. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન એ જાણે ભગવાન રામની આખા જીવનનું એક સંકેત એની અંદર છે. હવે એ પછી જોઈએ તો જાતવેદ જે છે એ જાતવેદનું મહત્વ એટલા માટે છે કે જાતવેદ એટલે અગ્નિ દ્વારા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એવું પણ શાસ્ત્રો કહે છે. અગ્નિના મંત્રથી જે રીતે આગ્નેયાસ્ત્ર સિદ્ધ થાય
ગુરુ કૃપાથી. એમ જાતવેદની ઉપાસનાથી એ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. એટલે એટલા માટે ઋગ્વેદની અંદર જે મહત્વનું સૂક્ત છે શ્રી સૂક્ત, એની અંદર જાતવેદનું સ્મરણ 3 શ્લોકોમાં 3 ઋચાઓમાં કરવામાં આવ્યું છે. અને શ્રી સૂક્તનો વિનિયોગ એ અગ્નિની સાથે કરવો એમ એ શ્રી સૂક્ત વારંવાર કે છે. એનું કારણ છે કે જાતવેદ અગ્નિની કૃપાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું આપણા શાસ્ત્રો માને છે. મોક્ષ પ્રાપ્તિમાં શુક્લ પક્ષનું ખૂબ મહત્વ છે. શારદા તિલક તંત્ર નામનો એક ગ્રંથ છે, એની અંદર રાઘવ નામના ટીકાકારે કીધું છે કે દરેક તિથિએ જુદા જુદા સ્વરોની ઉત્પત્તિ થતી હોય છે. એમ શુક્લ પક્ષની અંદર દીર્ઘ ઉ એનો ઉદય થાય છે. અને એટલા માટે જો મોક્ષ પ્રાપ્તિ થવાની હોય તો માત્ર શુક્લ પક્ષમાં જ થાય છે. કૃષ્ણ પક્ષમાં એની શક્યતાઓ ઓછી થઈ જાય છે. એટલે શુક્લ પક્ષનો સંબંધ એ મોક્ષની સાથે પણ છે, ઉત્તરાયણનો સંબંધ પણ મોક્ષ સાથે છે, અને આ બંને સૂર્ય અને ચંદ્ર સાથે જોડાયેલા છે. હવે આપણે માટે અગ્નિ એટલે શું? એક તો ગેસ આપણે પ્રગટાવીએ, કોઈકવાર પૂજાનો દીવો પ્રગટાવીએ, ચિતાનો અગ્નિ. આપણે માટે બધો અગ્નિ જ છે. વાસ્તવિક રીતે એવું નથી. અગ્નિના અનેક સ્વરૂપો છે, અગ્નિના અનેક નામો છે, અગ્નિના અનેક કાર્યો છે. એટલે આવું ભૂલથી પણ માનતા નહીં કે ગેસમાં જે સળગે છે અગ્નિ આ છે, પૂજાના દીપક પાસે જે પ્રગટાવીએ છીએ અગ્નિ આ છે, એ નથી. બધા અગ્નિ જુદા જુદા છે. અને એટલા માટે ફરી પાછા શાસ્ત્રોના શરણે જવું પડે. સાંભળો, અગ્નિના કેટલા નામો છે ને કયા કાર્યો છે એ જુઓ તમે. જે અગ્નિ પકાવવાનું કામ કરે એનું નામ છે વૈશ્વાનર. લૌકિક કર્મમાં જે વપરાય એને પાવક કહેવાય. ગર્ભાધાનમાં જે અગ્નિની ઉપાસના થાય એને મારુત કહેવાય. પુંસવનમાં જે અગ્નિ હોય એને ચંદ્રમા કહેવાય. વડના પાન ઉપર ગર્ભ સંસ્કાર કરીને જે અગ્નિને પ્રગટાવવામાં એને શોભન કહેવાય. જાતકર્મ વખતે પ્રગલ્ભ અગ્નિ હોય, નામકરણ વખતે પાર્થિવ અગ્નિ હોય, અન્નપ્રાશન વખતે શિવ હોય, ચોલ સંસ્કાર વખતે સભ્ય નામનો અગ્નિ હોય, યજ્ઞોપવિત વખતે સમુદ્ભવ નામનો અગ્નિ હોય, વિવાહમાં યોજક નામનો અગ્નિ હોય, પછી અપર કર્મ માટે શ્રાદ્ધ વગેરે માટે ધૃતિ નામનો અગ્નિ હોય, આવસથ્ય કાર્યની અંદર ભવ નામનો અગ્નિ હોય, વૈશ્વદેવની ઉપાસના કરવી હોય ત્યારે પાવક અગ્નિ હોય, ગાર્હપત્ય અગ્નિ હોય એમાં બ્રહ્માની ઉપાસના થાય, દક્ષિણાગ્નિ હોય ત્યારે ઈશ્વરની ઉપાસના થાય, આહવનીય અગ્નિ હોય ત્યારે વિષ્ણુની ઉપાસના થાય, લક્ષ હોમ કરવો હોય ત્યારે વહની હોય, કોટી હોમ કરવો હોય ત્યારે હુતાશન હોય, પ્રાયશ્ચિત્ત માટે જે અગ્નિની પૂજા કરવામાં એને વીઠ કહેવાય, પાક કરવા માટે જે હોય એને સાહસ કહેવાય, દેવ કરવા માટે હવ્યવાહ કહેવાય, પિતૃકર્મ કરવા માટે કવ્યવાહ કહેવાય, પૂર્ણાહુતિ માટે મૃડ અગ્નિ નામનો હોય, છેલ્લે યજ્ઞ પૂરો થાય ત્યારે મૃડાગ્ન એ સ્વાહા એમ બોલવા આવે, મૃડ નામનો અગ્નિ એ વખતે હાજર. શાંતિ કર્મ વખતે વરદ અગ્નિ હોય, પૌષ્ટિક કર્મ વખતે બલદ અગ્નિ હોય, અભિચાર કર્મ વખતે ક્રોધ અગ્નિ હોય, વશીકરણ માટે કર્મ નામનો અગ્નિ હોય, વનદાહ જે કરતો હોય, વનમાં જે આગ લાગે એને અતિદૂષક અગ્નિ કહેવાય, અને સમુદ્રમાં જે હોય એને વડવાગ્નિ અથવા તો ઉર્વાગ્નિ કહેવાય. તો આ બધી અગ્નિની અલગ અલગ વિશેષતાઓ છે. એટલે આપણે ભૂલથી પણ એવું માનવું નહીં કે જે અગ્નિને આપણે એક જગ્યાએ જોઈએ છે એ જ અગ્નિ બીજી છે. ના, એ અગ્નિનું સ્વરૂપ જુદું છે, એના મંત્રો જુદા છે, એની ઉપાસના જુદી છે, અને એનો વિનિયોગ જુદો છે, એની ફળ પ્રાપ્તિ જુદી જુદી છે. તંત્ર વિદ્યાની અંદર શ્રીયંત્ર નામનું એક બહુ અદ્ભુત ગ્રંથ છે, યંત્ર છે, જેને યંત્રશાસ્ત્રને જાણનારા માણસો યંત્રરાજ શ્રીયંત્ર કહે છે. આ યંત્રની અંદર પણ 3 સ્થાનો છે. એમાં
ત્રણ જે ચક્રો છે એ ચક્રોને અગ્નિ ચક્ર કહેવાય છે. એના પછીના જે 3 ચક્રો છે એને સૌર ચક્ર કહેવાય છે, અને સૌથી ઉપરના જે ચક્રો છે એને સોમ ચક્ર કહેવાય છે. એટલે અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એના મેળાપથી આખું શ્રીયંત્ર બને છે. અને એટલા પૂરતું નહીં, પણ જે પંચદશી અને ષોડશી નામના જે મંત્રો છે તંત્ર ઉપાસનામાં, એમાં પણ પ્રથમ કૂટ એટલે પ્રથમ જે અક્ષરો છે એ આગ્નેય કૂટ છે, બીજું કૂટ છે એ સૌર કૂટ એટલે કે સૂર્ય સાથે જોડાયેલું છે, અને ત્રીજું કૂટ છે એ શક્તિકૂટ અથવા તો સોમકૂટ છે. શરીરની અંદર યોગની ભાષામાં 3 ગ્રંથિઓ છે. આ 3 ગ્રંથિઓને રુદ્ર ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને બ્રહ્મ ગ્રંથિ કહેવાય છે. એમાં પહેલી ગ્રંથિ છે એ અગ્નિ ચક્ર ઉપર કે મણિપુર ચક્રની પાસે પહેલી ગ્રંથિ આવેલી છે. બીજી ગ્રંથિ છે એ અનાહત ચક્ર અને વિશુદ્ધ ચક્ર પાસે છે. અને ત્રીજી જે ગ્રંથિ છે એ આજ્ઞા ચક્ર અને સહસ્રારના ઉપર ભાગમાં તમારા આત્માને, તમારી ચેતનાને લઈ જાય છે. કુંડલીની શક્તિનો સીધો એની સાથે સંબંધ કરાવનાર આ 3 ગ્રંથિઓનું ભેદન ન થાય ત્યાં સુધી યોગી છે એ પરમાત્માને પામી શકતો નથી. પણ આ 3 ગ્રંથિ એટલે અગ્નિકૂટ, સૌરકૂટ અને ચંદ્રકૂટ. હવે મૂલાધાર જે ચક્ર 6 ચક્રમાં સૌથી નીચે છે એ અંધતા મિશ્ર છે. એટલે મૂલાધારમાં જે પ્રાણીનો પ્રાણ હોય એ મોક્ષ પામતો નથી. સ્વાધિષ્ઠાન ચક્રની અંદર સૂર્યના કિરણો ધીમે ધીમે ફેલાય છે, પણ સૂર્યનો અસર થતી નથી, કેમ કે હજુ પણ ત્યાં એ જલનો પ્રદેશ છે. મણિપુર ચક્ર છે એ મિશ્ર લોક છે, એટલે ત્યાં સૂર્ય અને ચંદ્ર, અગ્નિ ત્રણેયના મિલન સ્થાન છે ત્યાં, કેમ કે મણિપુર ચક્ર તો અગ્નિ ચક્ર જ છે. અનાહત ચક્ર એટલે હૃદયનું જે ચક્ર છે એની અંદર દેવતાના મંત્રોનો અનુભવ થાય છે, અને એ જ્યોતિર્લોક કહેવાય છે તંત્રની ભાષામાં. વિશુદ્ધ ચક્ર અહીંથી ચંદ્રના કિરણોની શરૂઆત થાય છે, અને આજ્ઞા ચક્ર છે સુધાલોક કહેવાય છે. આપણે જે ભજનીકો છે, ભજનીકોની ભાષાને સમજીએ તો એમ કે છે કે 8 પ્રહર અજવાસ રે. આ અજવાસ ગંગા સતી આવું કીધેલું છે. તો આ અજવાસ શેનો છે? 8 પ્રહર અજવાસ ક્યાંથી હોય? તો જ્યારે આજ્ઞા ચક્રથી ઉપર ગ્રંથિનું ભેદન થાય ને આજ્ઞા ચક્રમાં જ્યારે પિંગલા અને ઈડા નાડી એકઠી થઈને સુષુમ્નાની સાથે અનુસંધાન કરે ત્યારે એનું જ્યોત્સના લોક સાથે એટલે નિત્ય પ્રકાશ લોક સાથે એનું અનુસંધાન થાય, અને એ સાધકને એ જ્યોત્સના લોકનો પૂર્ણચંદ્રનો અનુભવ થાય. તો એક સાથે અનેક શાસ્ત્રોની આપણે એને જોડાયેલા જોઈ શકીએ છીએ. હવે અલંકાર શાસ્ત્રમાં આપણે પ્રવેશીએ. સંસ્કૃતમાં અલંકાર શાસ્ત્ર બહુ વિસ્તાર પામેલું શાસ્ત્ર છે, અને 300 જેટલા અલંકારો લગભગ સંસ્કૃતમાં છે. 300થી વધારે છે, અનેક અલંકારો છે. પણ એમાં ચંદ્ર વગર કવિતા કેવી રીતે લખાય? ચંદ્ર ન હોત તો કવિઓનું શું થાય? પહેલો પ્રશ્ન એ થાય. તો એનું એક ઉદાહરણ આપું કે કેટલા અલંકારો છે ચંદ્રની સાથે જોડાયેલા છે. આપણે એમ કહીએ કે મુખ ચંદ્ર જેવું છે તો ઉપમા અલંકાર થાય. મુખ ચંદ્ર પ્રકાશે છે, મુખ ચંદ્ર બહુ સુંદર લાગે છે તો એ રૂપક અલંકાર બને. આ મુખ નથી, આ ચંદ્ર છે એમ કહીએ તો અપહનુતિ બને. મુખ જાણે કે ચંદ્ર છે એમ કહીએ તો ઉત્પ્રેક્ષા બને. મુખ ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે એમ કહીએ તો વ્યતિરેક અલંકાર બને. જો પૂર્ણિમાના દિવસે ચંદ્ર કલંક વગરનો હોય તો કદાચ તારા મુખને સાથે એને સરખાવી શકાય એમ કહીએ તો અતિશયોક્તિ અલંકાર બને. જે તારા ગુણોને કહેવા માગે છે તે હાથમાં ચંદ્ર લેવાની કોશિશ કરે છે એમ કહીએ તો નિદર્શના અલંકાર બને. શું આ ચંદ્ર છે? ના, એમાં તો કલંક છે, સંદેહ અલંકાર. મુખ ચંદ્ર જેવું છે, ચંદ્ર મુખ જેવો છે, ઉપમેયોપમા અલંકાર. શિરચ્છેદને કારણે
રાહુ ચંદ્રનો વેરી બની ગયો અને એને કારણે કૃષ્ણના મુખ જેવા ચંદ્રને એ પીડે છે. કૃષ્ણનું મુખ છે ચંદ્ર જેવું છે, પણ કૃષ્ણના મુખને રાહુ કંઈ કરી શકતો નથી, એટલે એ બિચારો ચંદ્રને ગળી જાય છે. એને પ્રત્યેનિક અલંકાર કહેવાય. પછી એક બહુ સુંદર શ્લોક છે કાવ્ય પ્રકાશમાં કે સુંદર ચાંદની ફેલાઈ રહેલી છે પૂર્ણિમાની. એ વખતે એક બિલાડો વાસણની અંદર પડેલી ચાંદનીને દૂધ માનીને પીવા માંડે છે. એક હાથીને વૃક્ષના પાનમાંથી ધીમે ધીમે ગળતા ચંદ્રકિરણોને જોઈને એમ થાય છે કે બીજતંતુ લટકે છે, એટલે એને તોડવાની કોશિશ કરે છે. અને કોઈ સુંદરી સૂતી છે, એને એમ થાય છે કે એનું રેશમી વસ્ત્ર સરકી ગયું છે, એને લેવાની કોશિશ છે. ચાંદનીને પોતાનું વસ્ત્ર માને છે, લેવાની કોશિશ કરે છે. અને ભ્રાંતિમાન અલંકાર કહેવાય. અને કાલિદાસે એક સુંદર ઉપમા આપી છે કે ભાઈ, ઇન્દુમતી જ્યારે નીકળી રાજાઓની પાસેથી, ત્યારે જે રાજાઓની પાસેથી નીકળી ગઈ સ્વયંવરા કન્યા, એ રાજા ઝાંખો પડી ગયો. તો કેવી રીતે પડ્યો? તો એના વિશે પછી આગળ કહે છે કે ભાઈ, એક માત્ર જેવો રાજા હતો કે જે રાજાને જોઈને ઇન્દુમતી એને પસંદ પડી ગઈ, ઇન્દુમતીને ગમી ગયો. તો એ વખતે કહે છે કે જો નક્ષત્ર તારા ગ્રહ સંકુલાપી જ્યોતિષ્મતી ચંદ્રમસૈ વરાત્રી. બીજા બધા રાજાઓ તો છે, પણ એ રાજાઓ તો ખાલી રાજા છે. પણ ખરેખર રાજા કોણ, જેને લીધે રાજા આ પૃથ્વી રાજાવાળી કહેવાય? તો કે એ રાજા તો માત્ર જ છે. તો ચંદ્રમસૈ વરાત્રી, તો એ દ્રષ્ટાંત અલંકાર થયો. તો આમ જુઓ તો આખું જે અલંકાર શાસ્ત્ર તે એની સાથે જોડાયેલું છે. કામશાસ્ત્રમાં ચંદ્રનું ખૂબ મહત્વ છે. અનંગરંગ નામનો એક ગ્રંથ છે, એની અંદર ચંદ્રની કળાઓ સાથે કામવૃત્તિને શું સંબંધ છે એની વિગતવાર ચર્ચા કરી છે. અને કઈ તિથિના દિવસે કઈ પ્રેમ ચેષ્ટા કરવાથી પ્રેમની અનુભૂતિ થાય એની ચર્ચા છે. ચંદ્રની સાથે બીજી એક વાત, ચંદ્ર વિદ્યા નામની એક આખી ગુપ્ત વિદ્યા છે, જેના વિશે વાત નહીં કરું, પણ ચંદ્ર વિદ્યાને એ આગમ ગ્રંથોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને ચંદ્રની તિથિઓ પ્રમાણે જે ઉપાસના કરે એને અનેક અનુભૂતિઓ થતી હોય છે. પણ એ ગુરુગમ્ય વિદ્યા હોવાથી હું વિશેષ વાત કરતો નથી. પુરાણોમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિની એકદમ નવી નવી કથાઓ છે, જાણવા જેવી કથાઓ પણ છે. એમાં આપણે સૂર્ય અને સંજ્ઞાની કથા જોઈએ. આ કથા વેદથી શરૂ થાય છે. પુરાણોએ એ કથાને બહેલાવીને વાત કરેલી છે. ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા હતી. એ સંજ્ઞાનો વિવાહ સૂર્ય ભગવાન સાથે થયો. પણ સૂર્ય અત્યંત તેજસ્વી હતા અને એને કારણે સંજ્ઞા એનાથી ભય પામતી હતી. એ દરમિયાન સંજ્ઞાને મનુ અને યમ નામના પુત્રો થયા. યમુના ત્રીજી પુત્રી થઈ. એ પછી સંજ્ઞાએ અચાનક સૂર્યનું ઘર છોડી દીધું અને એક નિર્જન પ્રદેશમાં જઈને એ તપ કરવા માંડી. પણ તપ કરતાં પહેલાં એણે પોતાની એક પ્રતિકૃતિ, આપણે જેને ડુપ્લિકેટ કહીએ, એવી એક સ્ત્રી, બીજી પોતાની જ આકૃતિ, પોતાની જ પ્રતિકૃતિ એવી સ્ત્રીને મૂકી અને છાયા સંજ્ઞા એ સંજ્ઞાના રૂપમાં સૂર્યની સાથે રહેવા માંડી. અને છાયાને પણ શનિ અને મનુ નામના સંતાનો થયા. એક દિવસ યમને અત્યંત ભૂખ લાગી, એટલે આવીને એણે એની મા પાસે ખાવાનું માંગ્યું. એટલે છાયાએ ખાવાનું આપ્યું નહીં, કેમ કે અપર માતા જ હતી ને, ક્યાં એની પોતાની માતા હતી, એટલે એણે ખાવાનું ના આપ્યું. યમ ગુસ્સે થઈ ગયા અને એણે પગની લાત મારી દીધી માને. એટલે છાયાએ, સાંભળવા જેવો સંવાદ છે, છાયાએ એમ કીધું કે તું તારા પિતાની પત્નીને મારે છે, તે મને પગની લાત મારી.
જા તારો પગ સડી જશે અને તારો પગ કપાઈ જશે. યમને આઘાત લાગ્યો. એનો આઘાત કયો હતો કે કોઈ મા પોતાના દીકરાને શાપ આપે? આવું તો બને જ નહીં. એટલે યમ દોડીને સૂર્ય ભગવાન પાસે ગયા અને સૂર્ય ભગવાનની પાસે ફરિયાદ કરી કે મેં મારી મા પાસે ખાવાનું માગ્યું તો એણે મને મારો પગ કપાઈ જવાનો મને શાપ આપ્યો. એટલે પછી એ શાપમાં સૂર્ય ભગવાને સુધારો કર્યો, પણ એને કારણે યમનું મન એ સંસારમાંથી નિવૃત્ત થઈ ગયું અને એ ધર્મરાજ બન્યા. આ બાજુએ સૂર્યે યોગ દ્રષ્ટિથી જોયું તો એને ખ્યાલ આવ્યો કે એના ઘરમાં જે છે તો છાયા છે, સંજ્ઞા નથી. એટલે પછી એ સંજ્ઞાને શોધવા માટે નીકળ્યા અને સંજ્ઞાને એ પાછી લઈ આવ્યા અને પછી એના દ્વારા અશ્વિની કુમારોનો જન્મ થયો. હવે ત્વષ્ટાની પાસે જઈને સૂર્યે ફરિયાદ કરી સંજ્ઞાને ચાલ્યા જવાની. એટલે ત્વષ્ટાએ કીધું કે ભગવાન તમારું તેજ એટલું બધું છે કે મારી પુત્રીએ સહન નથી કરી શકતી. એટલે ત્વષ્ટાએ સૂર્યનું તેજ ઓછું કરવા માટે એણે સરાણ ઉપર સૂર્યને ઘસવાની શરૂઆત કરી અને સૂર્ય એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે એકદમ ચીસો પાડવા માંડ્યા અને એની ચીસોથી ત્વષ્ટા પોતે ગભરાઈ ગયા કે ક્યાંક સૂર્ય એને બાળી દેશે અને એટલા માટે એ સૂર્યના પગ બનાવી શક્યા નહીં. એટલે આજે જે સૂર્યનું મૂર્તિ વિધાન છે એની અંદર જોશો તો સૂર્યના પ્રતિમાને પગ હોતા નથી, કેમ કે ત્વષ્ટા એના પગ બનાવી શક્યા નહોતા એના ભયને કારણે. તો એક આ કથા પુરાણોની સાથે જોડાયેલી છે અને એની સાથે મૂર્તિ વિધાન કેવી રીતે કામ કરે છે એ જોવા જેવું છે. બીજું ચંદ્રની સાથે બીજી જે કથા જોડાયેલી છે એ ચંદ્ર અને એની 27 પત્નીઓની કથા છે. આ દક્ષની પુત્રીઓ 27 પુત્રીઓ એની સાથે એનો વિવાહ થયો હતો, પણ ચંદ્ર છે એ 27 કન્યાઓમાંથી માત્ર એ રોહિણીને જ વધારે ચાહતા હતા અને એને કારણે દક્ષે એને વારંવાર સમજાવ્યો, પણ ચંદ્રની રોહિણી સાથેની પ્રીતિ ઓછી થતી નહોતી. એટલે દક્ષે એને શાપ આપ્યો કે જા ધીમે ધીમે તું ક્ષીણ થતો જઈશ અને એને કારણે ચંદ્ર ધીમે ધીમે ક્ષીણ થવા માંડ્યા. પછી શિવજીની ઉપાસના કરી સોમતીર્થમાં આવીને, જે આજનું સોમનાથ છે, અને એને કારણે શિવે કૃપા કરીને ચંદ્રને એવું વરદાન આપ્યું કે 15 દિવસ ચંદ્રની વૃદ્ધિ થશે, 15 દિવસ ચંદ્રની કળાઓ ઘટતી જશે. તો આ જે 27 કન્યાઓ છે, 27 નક્ષત્રો છે ભૌગોલિક રીતે, પણ એની સાથે એક આ શિવની કૃપાની કથા, દક્ષના શાપની કથા પણ જોડાયેલી છે. ત્રીજી કથા એ હું અગ્નિની વિશે વાત, આમ તો ઘણી બધી કથાઓ છે, પણ તમે આ 3 જ જે દેવો છે, હું એને દેવો કહું છું, તત્વો નથી કહેતો, કેમ કે મારે માટે આ ભૌતિક પદાર્થો નથી. સૂર્યદેવ, ચંદ્રદેવ અને અગ્નિદેવ, એની સાથે અનેક વાર્તાઓ, અનેક પુરાણ કથાઓ, એની સાથે અનેક શાસ્ત્રો જોડાય. જેમ કે વાસ્તુશાસ્ત્ર તમે જુઓ તો વાસ્તુશાસ્ત્રમાં તમારે ચંદ્ર સૂર્યની સ્થિતિ ક્યાં છે એ ફરજિયાત જોવી પડે વાસ્તુ નિર્માણ માટે, તો જ મકાનનું નિર્માણ થાય. પ્રવાસ કરવો હોય તો પણ ચંદ્રની સ્થિતિ ક્યાં છે, આપણે કંઈક 12મો ચંદ્રમાં હોય ત્યારે ન જવાય, એક્સિડન્ટ થાય, તો એ પણ કારણ છે. અને મેં કુમાર મેગેઝિનની અંદર ઘણા વર્ષો પહેલાં વાંચેલું હતું કે વૈજ્ઞાનિકોએ એવું પણ તારણ કાઢ્યું કે અમાસના દિવસે વધુમાં વધુ એક્સિડન્ટ થતા હોય છે, કેમ કે એ વખતે માણસનું મન એબસન્ટ માઇન્ડેડ જે રીતે માણસ જીવતો હોય છે, તો મનની સાથે સીધો સૂર્ય, ચંદ્ર અને અગ્નિની સંબંધ છે. હવે આપણે અગ્નિની એક વાત કરીએ. આ વાત પણ પુરાણોમાં છે, મનુસ્મૃતિમાં એનો ઉલ્લેખ છે. એક વખત 12 વર્ષનો દુષ્કાળ પડ્યો અને એવો દુષ્કાળ પડ્યો કે ખાવાનું કશું જ મળતું નહોતું. અને એ વખતે મહર્ષિ વિશ્વામિત્રને એમ થયું કે જીવવું કેવી રીતે, જીવવાની માટે કોઈ આધાર જ નહોતો. અને એ વખતે એને અચાનક એક મરેલું પ્રાણી મળ્યું. એટલે વિશ્વામિત્ર ઋષિને એમ થયું કે હું જીવતો હોઈશ તો હું ધર્મ કરી શકીશ, નહીંતર હું શું કરી શકીશ, એટલે હું આ મરેલા પ્રાણીનું માંસ ઉપયોગમાં લઉં શરીરને ટકાવવા માટે.
પણ એ તો ઋષિ હતા એટલે એણે તરત અગ્નિનું આહ્વાન કર્યું. યજ્ઞની અંદર એણે એ માંસમાંથી થોડુંક માંસ હોમીને પછી એની પ્રસાદી રૂપે લેવાનું નક્કી કર્યું. પણ મરેલું પશુ આપ્યું એટલે અગ્નિ રીસાઈ ગયા અને અદૃશ્ય થઈ ગયા. અને એ પછી અગ્નિને શોધવા માટે દેવો નીકળ્યા. દેવોએ અનેક જગ્યાએ તપાસ કરી અને છેવટે પછી અરણીના લાકડામાંથી અગ્નિનો પત્તો મળ્યો. અગ્નિને વિનંતી કરી અને ઇન્દ્રદેવે વરસાદ વરસાવ્યો. તો આમ જોવા જઈએ તો વેદકાળમાં અગ્નિની શોધ સૌથી પહેલાં ભારતમાં થઈ છે. એ વાત પણ એ અગ્નિને અથર્વા ઋષિએ બનાવેલો સંશોધન કર્યું હતું, ઉત્પન્ન કર્યો હતો, એવી વાત વેદોમાં આવે છે. એટલે ભગવાન સૂર્ય, ભગવાન ચંદ્ર અને અગ્નિ એના સાચા સ્વરૂપને આપણે જાણીએ અને એની સાથે અનેક શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, વેદો જોડાયેલા છે. એની પણ આપણે વાત સ્વીકારવી પડે. અને આ બધા દેવતાઓની સાથે એના મૂર્તિ વિધાનો છે. અગ્નિ છે તો અગ્નિને 7 જ્વાળાઓ હોય છે. સૂર્યના 7 ઘોડાઓ, તો આ 7 ઘોડાઓની વાત તો ચીક ઋગ્વેદમાં આવેલી છે. અને એ 7 ઘોડાઓ એટલે 7 વાર. પછી સૂર્ય છે એ સૂર્યની સાથે સૂર્યના 12 સ્વરૂપો છે. આપણે માની છીએ કે દર મહિને એક જ સૂર્ય ઉગે છે, એવું નથી. સૂર્યના 12 સ્વરૂપો જુદા જુદા સમયે પ્રગટ થાય છે. ચૈત્ર મહિનામાં ધાતા, વૈશાખમાં અર્યમા, જેઠમાં મિત્ર, અષાઢમાં વરુણ, શ્રાવણમાં ઇન્દ્ર, ભાદરવામાં વિવસ્વાન, આસોમાં પૂષા, કારતકમાં પર્જન્ય, માક્ષરમાં અંશુમાન, પોષમાં ભગ, મહામાં ત્વષ્ટા અને ફાગણમાં વિષ્ણુ. એ રીતે આખી જે સૂર્યના સ્વરૂપો છે એની કલ્પના છે. તો આપણે વાત અહીંયા અટકાવીએ છીએ. એક છેલ્લી વાત કરું છું. કોણાર્કની અંદર સૂર્યની 3 પ્રતિમાઓ છે. પ્રાતઃકાલીન સૂર્ય એ બાલ સૂર્ય છે. તમને જોશે તો એ પ્રતિમાને જોશો તો તમને બાળક જેવું હશે, દેખાશે. મધ્યાહનનો સૂર્ય છે એ યુવા સૂર્ય છે, એકદમ ઉગ્ર છે. અને વૃદ્ધ સૂર્ય, આ ત્રણેયનું જે શિલ્પ વિધાન છે એ આશ્ચર્યચકિત કરી દે એવું છે. તો આપણે હજુ આના વિશે વધુ વાત કરી શકીએ, પણ ક્યાંક તો અટકવું પડે બોલવા માટે. એટલે અહીંયા વાત પૂરી કરીએ છીએ. અને આ ક્ષણે હું ગુજરાત વિશ્વકોશ ભવનનો, એના નિયામક શ્રી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબનો, એમના પરિવારનો, વિશ્વકોશ ભવનની અંદર જે કોઈ કાર્યરત છે બધા વિદ્વાનોનો સાદર વંદન સાથે આભાર માનું છું. પ્રણામ. આપને પણ નમસ્કાર.